40 જેટલી બહેનો અને બાળકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા, 18 પુરુષોને સળગાવી દેવામાં આવ્યા, 58 લોકોને રેલવેના ડબ્બામાં એક સાથે નરાધમોએ કૂટી પાડ્યા. માનવતાના ઇતિહાસમાં આ ભયંકર કૃત્ય કઠોરમાં કઠોર માનવીને પણ રડાવી દેનારું છે. ગુજરાતની ધરતી પર થયેલું આ દાનવીય કૃત્ય, આ માનવતા વિરુદ્ધનું રાક્ષસી કૃત્ય કોઈ પણ સભ્ય સમાજને ન શોભે એવું આ કૃત્ય. દોસ્તો, ગુજરાતની એક એવી ઘટના કે જેની આજે પણ ચર્ચા થાય છે. ગુજરાતની એક એવી ઘટના કે જેની અંદર 2000 કરતા પણ વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને 200 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા. ગુજરાતની એક એવી ઘટના કે જેની અંદર રાતોરાત ટ્રેનના 6 નંબરના ડબ્બાની અંદર આગ લગાવવામાં આવી. ગુજરાતની એક એવી ઘટના કે જેણે ગુજરાતના જ નહીં પરંતુ પૂરા દેશના લોકોની આંખો ખોલી નાખી અને ગુજરાતની માત્ર ને માત્ર એક એવી ઘટના કે જેને આજે પણ લોકો યાદ કરે છે અને આ ઘટનાના ઘણા બધા આક્ષેપ નરેન્દ્ર મોદી ઉપર લાગ્યા છે. અને દોસ્તો, ગુજરાતની એક એવી ઘટના કે જેના કારણે સમગ્ર ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. અને દોસ્તો, ગુજરાતની એક એવી હિંસા કે જેમાં ઘણા લોકોએ જીવ તો ગુમાવ્યો પરંતુ ઘણા બધા પરિવાર તૂટ્યા અને સમાજમાં ભય અને અસ્થિરતા આવી. તો દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ આપણા ગુજરાતના આધુનિક ઇતિહાસની એક અત્યંત મહત્વની અને ચર્ચાસ્પદ ઘટના એટલે કે ગોધરા કાંડ વિશે. હવે દોસ્તો, આ ગોધરા કાંડ શબ્દ તમે પણ સાંભળ્યો હશે પરંતુ શા માટે આ ઘટનાને કાંડ નામ આપવામાં આવ્યું? શું આ હકીકતમાં કોઈ કુદરતી ઘટના હતી કે કોઈ એક ષડયંત્ર હતું? શા માટે આ ઘટનાની અંદર મુસ્લિમ લોકોનું નામ આગળ આવે છે? શા માટે આ ઘટના ગોધરા રેલવે સ્ટેશન ઉપર જ બની હતી? શા માટે આ ઘટનાની અંદર ટ્રેનના 6 નંબરના ડબ્બામાં જ આગ લગાવવામાં આવી અને શા માટે આ ઘટનાને લઈને નરેન્દ્ર મોદી ઉપર આક્ષેપ કરવામાં આવે છે? તો દોસ્તો, આ ગોધરા કાંડ સાથે ઘણા બધા શંકાસ્પદ સવાલો જોડાયેલા છે અને આ દરેક સવાલોથી દરેક લોકો અજાણ છે. તો દોસ્તો, આવી ઘણી બધી વાતો અમે આ વિડીયોની અંદર તમારી સાથે કરવાના છીએ. એટલા માટે ગુજરાતની આ ઐતિહાસિક ઘટનાને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમે તો તમારા દરેક ગ્રુપમાં તેને શેર કરજો અને વિડીયોને લાઈક કરજો. ગોધરા કાંડ દોસ્તો, ઈસવીસન 2002 ના દિવસે અયોધ્યા રામ ભૂમિની અંદર રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂર્ણાહુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને આ મહાયજ્ઞ માટે વિશ્વ હિન્દુ પરિષદે પૂરા દેશમાંથી દરેક રામ ભક્તોને આમંત્રિત કર્યા હતા અને તેથી આ મહાયજ્ઞની અંદર પૂરા દેશમાંથી મોટા પ્રમાણમાં રામ ભક્તો આવે છે અને આ દરેક રામ ભક્તોને કાર સેવક તરીકે ઓળખવામાં આવે છે અને આપણા ગુજરાતમાંથી પણ ઘણા બધા રામ ભક્તો એટલે કે કાર સેવકો આ મહાયજ્ઞની અંદર અયોધ્યા પહોંચ્યા હતા અને આ પૂર્ણાહુતિ મહાયજ્ઞની અંદર સામેલ થયા હતા અને આ મહાયજ્ઞ 25 ફેબ્રુઆરી 2002 ના રોજ પૂરો થવાનો હતો અને જેવો આ મહાયજ્ઞ 25 તારીખે પૂરો થાય છે તો તરત જ સમગ્ર દેશમાંથી આવેલા દરેક રામ ભક્તો એટલે કે કાર સેવકો ફરી પોતાના ઘરે જવા માટે નીકળે છે અને આ જ દિવસે ગુજરાતમાંથી પણ આવેલા દરેક રામ ભક્તો એટલે કે કાર સેવકો ગુજરાત પરત ફરવા માટે અયોધ્યા રેલવે સ્ટેશન ઉપર પહોંચે છે અને આ રેલવે સ્ટેશન ઉપર લોકોની મોટા પ્રમાણમાં ભીડ હતી અને દરેક રામ ભક્તો અને કાર સેવકો રામ ભક્તિની અંદર તલ્લીન હતા અને આ રેલવે સ્ટેશન ઉપર માત્ર ને માત્ર એક જ અવાજ સંભળાતો હતો અને તે હતો જય શ્રી રામ, જય શ્રી રામ. અને આ જય શ્રી રામના નારા સાથે સમગ્ર રેલવે સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું. પરંતુ રેલવે સ્ટેશન ઉપર કોઈને પણ ખબર ન હતી કે જે આ ખુશીની પલ છે તે થોડા સમય પછી દુઃખની પલમાં ફરી જવાની છે અને ટ્રેનની રાહ જોતા જ અમદાવાદ જનારી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રેલવે સ્ટેશન ઉપર આવે છે અને બધા જ કાર સેવકો એટલે કે રામ ભક્તો ટ્રેનની અંદર બેસી જાય છે અને આ 1700 થી વધારે જેટલા કાર સેવકના કાફલાને લઈને સાબરમતી એક્સપ્રેસ અમદાવાદ જવા માટે રવાના થાય છે. હવે દોસ્તો, 25 ફેબ્રુઆરીના રોજ નીકળેલી આ સાબરમતી એક્સપ્રેસ 4 કલાકના વિલંબ બાદ 25 ફેબ્રુઆરીના રોજ સવારે 30:30 કલાકે
દાહોદ રેલવે સ્ટેશન ઉપર પહોંચે છે. ત્યારબાદ આ ટ્રેન દાહોદ થી ઉપડીને 7 કલાક અને 43 મિનિટે ગોધરા રેલવે સ્ટેશન ઉપર પહોંચે છે. અને દોસ્તો આ સમય પર ઠંડીની મોસમ હતી. આ ઉપરાંત બધા જ લોકો પૂરી રાત સૂઈ અને સવાર થતા જાગી ગયા હતા અને દરેક લોકો ગરમા ગરમ ચા અને નાસ્તાની શોધ કરી રહ્યા હતા. અને આ માટે જ ટ્રેનમાંથી ઘણા બધા લોકો સ્ટેશન ઉપર ઉતરે છે. અને આ ચા અને નાસ્તો લેનારા દરેક લોકોને એ પણ ખબર ન હતી આ ચા અને નાસ્તો એમને ખાવા મળશે કે નહીં મળે. હવે દોસ્તો ટ્રેનનું સિગ્નલ ગ્રીન થતા જ ટ્રેન સ્ટેશન ઉપરથી ધીમે ધીમે ચાલી રહી હતી અને તેટલામાં જ કોઈક દ્વારા ટ્રેનની ઇમરજન્સી ચેન ખેંચવામાં આવે છે. અને આ ચેન એકવાર નહીં પરંતુ ઘણીવાર ખેંચવામાં આવે છે. અને આ જોતા જ ટ્રેનનો લોક પાયલોટ તરત જ ટ્રેનને ઊભી રાખવાની કોશિશ કરે છે અને થોડી વારમાં ટ્રેન ખૂબ જ મોટા અવાજ સાથે ઊભી રહે છે. અને દોસ્તો કહેવાય છે કે આ ટ્રેન જ્યાં ઊભી હતી ત્યાં આજુબાજુમાં ઘણા વિસ્તારોમાં મુસ્લિમ લોકોની વસ્તી સૌથી વધારે હતી. હવે દોસ્તો જેવી ટ્રેન ઊભી રહી હતી તેટલામાં જ 2000 થી વધારે રાક્ષસ સ્વરૂપ ધરાવનાર લોકોનું ઝુંડ ટ્રેન ઉપર હુમલો કરે છે. અને આ 2000 થી વધારે લોકોના ઝુંડ દ્વારા ટ્રેન ઉપર પથ્થરમારો કરવામાં આવે છે. અને આ ઝુંડ દ્વારા ટ્રેનના માત્ર ને માત્ર 2 ડબ્બાને જ ટાર્ગેટ કરવામાં આવે છે કે જેની અંદર સૌથી વધારે રામ ભક્તો એટલે કે કાર સેવકો હતા. અને આ ડબ્બા હતા S5 અને S6. હવે દોસ્તો આ 2000 થી વધારે લોકોના ઝુંડ દ્વારા એવું કરવામાં આવે છે કે જેનું સામાન્ય માણસ વિચારી પણ ના શકે. અને આ લોકો દ્વારા આ સાબરમતી ટ્રેનના 5 અને 6 નંબરના ડબ્બાની અંદર આગ છાપવામાં આવે છે. અને આ ડબ્બાની અંદર 2000 થી વધારે લોકો અંદર હતા. અને આગ એટલા મોટા પ્રમાણમાં લાગી ગઈ કે ડબ્બામાંથી લોકોને બહાર આવવાનો પણ સમય ના રહ્યો. અને આ બધું જ જોતા ખબર ન હતી કે આ ઝુંડમાં આવેલા લોકોને કેટલી ક્રૂરતા હતી અને આ ટ્રેનમાં સવાર દરેક નિર્દોષ લોકો સાથે તેની શું દુશ્મની હતી. અને અંતે આ ડબ્બાની અંદર સવાર થયેલા દરેક લોકો ટ્રેનના ડબ્બામાં જ જીવતે જીવત સળગી ગયા. અને આ ભયાનક આગની અંદર અહેવાલ અનુસાર 59 જેટલા લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જેમાં 22 પુરુષો, 27 મહિલા અને 10 જેટલા નાના બાળકો હતા અને 48 જેટલા લોકો ઘાયલ થયા હતા. અને આ ઝુંડ એટલું ભયાનક હતું કે તેણે ફાયર બ્રિગેડના લોકોને પણ ટ્રેનની નજીક આવવા ન દીધા. દોસ્તો આજના દિવસે પણ ગોધરા રેલવે સ્ટેશન ઉપર આ સળગી ગયેલા ડબ્બાઓ હાજર છે કે જે આ દુઃખદ અને દર્દનાક ઘટનાને યાદ અપાવે છે. અને આ ડબ્બામાંથી આજે પણ 59 જેટલા લોકોનો અવાજ ગુંજી રહ્યો છે કે શા માટે અમને જીવતા સળગાવી દેવામાં આવ્યા. હવે દોસ્તો આ સમગ્ર ઘટના જોતા એક વાત નક્કી હતી કે મુસ્લિમ ધર્મના લોકો દ્વારા આ હિન્દુ ધર્મના લોકો પર હુમલો કરવામાં આવ્યો. તેથી રાજ્યની અંદર ધાર્મિક ઘર્ષણ જોવા મળશે. આ ઉપરાંત દોસ્તો આ ઘટનાના સમયે જ્યારે આ ઘટના બની તે સમયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી. અને આ ઘટના બાદ તરત જ નરેન્દ્ર મોદી દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી અને તેમાં દરેક પોલીસોને રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટેના આદેશ આપવામાં આવ્યા. પરંતુ અંતે અલગ જ થયું. આ ઘટનાની અંદર સળગી ચૂકેલા દરેક કાર સેવકોની લાશોને ગોધરાથી ખુલ્લા ટ્રકની અંદર અમદાવાદ લાવવામાં આવી. અને વિશ્વ હિન્દુ પરિષદનું માનવાનું હતું કે જે લોકોનું મૃત્યુ થયું છે તે દરેક લોકો રામ ભક્ત એટલે કે કાર સેવકો હતા કે જે રામ ભૂમિ ઉપર થયેલા પૂર્ણાહુતિ મહાયજ્ઞની અંદર આવ્યા હતા. અને તેથી તેની લાશોને ખુલ્લી રીતે લોકોની વચ્ચે લાવવામાં આવી. અને તેથી લોકોની વચ્ચે ખૂબ જ આક્રોશ જોવા મળ્યો. અને આ સમયે લોકોના હાથમાં માત્ર ને માત્ર રોડ અને માત્ર લાકડીઓ હતી. અને લોકો દ્વારા એક જ નારા લગાવવામાં આવતા હતા, જય શ્રી રામ, જય શ્રી રામ. અને લોકોની એક જ માંગ હતી કે ખૂન કા બદલા ખૂન. અને જેમ જેમ આ ટ્રક લોકોની વચ્ચે આગળ જતો હતો તેમ તેમ લોકોને બદલો લેવાની ભાવના વધવા લાગી. અને આ જ સમય પર આ લાગી ચૂકેલી આગની અંદર ઘી હોમવાનું કામ મીડિયા કરી રહી હતી, કેમ કે આ સમગ્ર ઘટનાનું લાઈવ બ્રોડકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. અને તેથી સમગ્ર ગુજરાતમાં લોકોને ધીમે ધીમે આ ગોધરા કાંડના સમાચાર મળવા લાગ્યા હતા. અને આ જ કારણોસર ધીમે ધીમે લોકોની ધીરજ ખૂટવા લાગી અને સમગ્ર ગુજરાતમાં કોમવાદી હિંસા ફેલાવા લાગી અને બધા જ લોકો રોડ ઉપર ઉતરી આવ્યા અને માહોલ ધીમે ધીમે ગંભીર અને અશાંત થઈ રહ્યો હતો. અને તેથી સવાર થતા જ 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું અને તેની આગેવાની વિશ્વ હિન્દુ પરિષદ લઈ રહ્યું હતું. આ ઉપરાંત દોસ્તો રાજ્યની દરેક ખુફિયા એજન્સી દ્વારા ગૃહ સચિવ, કમિશનર અને દરેક HP ને રિપોર્ટ પહોંચાડવામાં આવતા
હતા અને ત્યારબાદ આ દરેક માણસોની લાશોને અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી. ત્યારે સિવિલ હોસ્પિટલની બહાર પહેલેથી જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવકોની ભીડ હાજર હતી. એટલું જ નહીં, બસો ભરીને બીજા ઘણા બધા લોકો પણ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા હતા અને આ સમગ્ર ઘટના જોઈ અને સિવિલ હોસ્પિટલ બહાર ઊભી રહેલી PCR વાન દ્વારા પોલીસ કંટ્રોલ રૂમની અંદર ફોન કરવામાં આવ્યો કે સમગ્ર પરિસ્થિતિ હવે કંટ્રોલ બહાર જઈ રહી છે અને સમય જતા 3000 થી વધારે લોકોની ભીડ સોલા સિવિલ હોસ્પિટલની બહાર જમા થઈ ચૂકી હતી અને ધીમે ધીમે આ ભીડ બેકાબુ થવા લાગી. ત્યારબાદ 10 જેટલી લાશોને હાટકેશ્વર સ્મશાન ઘાટે અંતિમ સંસ્કાર આપવા માટે લઈ જવામાં આવી અને ત્યારે 6000 થી વધારે લોકો આ અંતિમ યાત્રાની અંદર સામેલ હતા અને આ અંતિમ યાત્રાને પૂરા અમદાવાદમાં ફેરવવામાં આવી હતી. ધીમે ધીમે બેકાબુ બનેલી ભીડ ગુલમર્ગ સોસાયટી, નરોડા પાટિયા અને નરોડા ગામની અંદર વધારે વિકરાળ થવા લાગી અને આ ભીડ દ્વારા ગુલમર્ગ સોસાયટીમાં રહેનારા દરેક લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ આ સોસાયટીમાં રહેલા દરેક લોકો ડરી ગયા હતા અને ડરેલા લોકો દ્વારા પોલીસને વારંવાર ફોન કરવામાં આવતો હતો. આ ઉપરાંત આ સોસાયટીની અંદર કોંગ્રેસના એક લીડર નેતા પણ રહેતા હતા કે જેના દ્વારા પણ પોલીસને વારંવાર કોલ કરવામાં આવ્યા હતા, પરંતુ મદદ માટે કોઈ આવ્યું જ નહીં અને સાંજના 4 વાગે જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે સમગ્ર ગોલમાર્ગ સોસાયટીને સ્મશાન બનાવી દેવામાં આવી હતી અને આની અંદર કોંગ્રેસના લીડર નેતા સહિત 69 જેટલા લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ જ દિવસે ગુજરાત રમખાણોની સૌથી મોટી ઘટના નરોડા પાટિયા ઉપર બની કે જ્યાં મુસ્લિમ વસ્તી સૌથી વધારે રહેતી હતી અને આ સમય પર એક અફવા ફેલાઈ હતી કે 3 હિન્દુ છોકરીઓને મુસ્લિમ દ્વારા કિડનેપ કરવામાં આવી છે અને આ અફવા જ માત્ર કાફી હતી દરેક લોકો માટે અને આ અફવા સાંભળતા જ દરેક લોકોની ભીડ ખૂબ જ વિકરાળ બની ગઈ અને 5 કલાક સુધી આ નરોડા પાટિયાને ઘેરી લીધું અને 97 જેટલા લોકોને મોતને ઘાટે ઉતારી દીધા અને આ ઘટનામાં લોકોને ઘરેથી કાઢીને મારવામાં આવ્યા અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ગુસ્સો અને બદલાની ભાવના સાથે કોમી રમખાણો શરૂ થઈ ગયા હતા અને આ ઘટના માટે બજરંગ દળના લીડર બાબુ બજરંગીને આજીવન માટે જેલની કારાવાસ કરવામાં આવી અને આ ઘટનામાં એક બીજી વ્યક્તિનું નામ પણ સામેલ હતું કે જેનું નામ હતું માયા કુંડનાની, પરંતુ આ મહિલાને કોર્ટે સબૂતના અભાવના કારણે જે તે સમયે નિર્દોષ જાહેર કર્યા. એટલું જ નહીં દોસ્તો, તારીખ 1 માર્ચ 2002 ના રોજ આ ઘટનાના પડઘા વડોદરામાં પણ જોવા મળ્યા અને ધીમે ધીમે વડોદરાની અંદર પણ કોમી રમખાણો ફાટી નીકળ્યા અને વડોદરાની અંદર પણ ઘણા બધા એરિયામાં નાની મોટી ઘટનાઓ જોવા મળી અને આ સમગ્ર ઘટનામાં અમદાવાદમાં આવેલી બેસ્ટ બેકરીને સળગાવી દેવામાં આવી કે જેની અંદર 19 જેટલા લોકો મૃત્યુ પામ્યા અને આવી જ રીતે ધીમે ધીમે થોડા જ દિવસની અંદર ગુજરાતના ઘણા બધા એરિયાઓમાં કોમી રમખાણો જોવા મળ્યા. ત્યારબાદ આ ઘટનાની તપાસ માટે વિવિધ સમિતિઓ રચવામાં આવી. કેટલાક અહેવાલોમાં આગને પૂર્વ નિયોજિત હુમલો માનવામાં આવ્યો, જ્યારે અન્ય તપાસ અહેવાલોમાં તેને અકસ્માત ગણવામાં આવ્યું. બાદમાં કોર્ટમાં કેસ ચાલ્યો અને કેટલાક લોકોને દોષી ઠેરવવામાં આવ્યા. સમય સાથે અનેક અપીલો, સજા અને ચુકાદાઓ આવ્યા કે જે આજ સુધી ચર્ચામાં રહે છે. હવે દોસ્તો, ગોધરા કાંડ અને ત્યારબાદની હિંસાએ સમાજને ગહેરી ચોંટ પહોંચાડી. આ ઘટના આપણને એક મહત્વનો પાઠ આપે છે કે ધર્મ, જાતિ કે રાજકારણના નામે હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી. સમાજમાં શાંતિ, એકતા અને માનવતાનો માર્ગ જ સૌથી સાચો માર્ગ છે. તો દોસ્તો, આ હતી ગોધરા કાંડની સચોટ અને સાચી માહિતી. આશા રાખી છીએ કે દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હશે અને તમને કંઈક નવું જોવા અને જાણવા મળ્યું હશે. અને દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે WhatsApp ગ્રુપ, Instagram ગ્રુપ અને Facebook ગ્રુપમાં તેને શેર કરજો. અને દોસ્તો, આ ગોધરા કાંડ વિશે બીજું તમે શું કહેવા માંગો છો તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને દોસ્તો, આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો. તો બસ મિત્રો, આજ માટે એટલું જ. હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ, જય ભારત. અને દોસ્તો, તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.